નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 11 સાયન્સ વિષય ફિઝિક્સ, ટોપિક નંબર 7.3 દ્રવ્યમાન કેન્દ્રની ગતિ, મોશન ઓફ સેન્ટર ઓફ માસ. હવે ગયા લેક્ચર્સ વિડીયોની અંદર આપણે દ્રવ્યમાન કેન્દ્રની ચર્ચા ઓલરેડી કરી ચૂક્યા છે. દ્રવ્યમાન કેન્દ્રની ચર્ચાની અંદર આપણે લોકો શીખીને આવ્યા હતા કે જ્યારે કોઈ પણ ઘન પદાર્થ હોય, દ્રઢ પદાર્થ એટલે કે નક્કર પદાર્થ કોઈક હોય, તો એ નક્કર પદાર્થનું તમે તંત્ર હોય, દ્રઢ પદાર્થનું કોઈ એક તંત્ર હોય, તો એના માટે આપણે દ્રવ્યમાન કેન્દ્ર માટે શોધવા માટેનું સૂત્ર જોઈને આવેલા હતા. કયું સૂત્ર હતું? તો કે RCM ઇઝ ઇક્વલ ટુ M1R1 વત્તા M2R2 વત્તા M3R3 છેદમાં M. એનો મતલબ કે RCM જો આપણે શોધવા હોય તો આપણે આ સૂત્રના ઉપયોગ કરી અને શોધી શકીએ છીએ, બરાબર. તે જ રીતે જો XCM શોધવો હોય તો આપણી પાસે સૂત્ર હતું M1x1 વત્તા M2x2 વત્તા M3x3 છેદમાં શું હતું? તો કે M1 વત્તા M2 વત્તા M3, બરાબર. જો YCM આપણે શોધવું હોય તો એના માટે સૂત્ર હતું M1y1 વત્તા M2y2 વત્તા M3y3 ના છેદમાં M1 વત્તા M2 વત્તા M3. તો આ તમારી પાસે XCM અને આ તમારી પાસે YCM અને આ તમારી પાસે RCM. તો કે કોઈ પણ એક તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર, કોઈ પણ તંત્રના દ્રવ્યમાન કેન્દ્ર X ને અનુલક્ષીને અને કોઈ પણ તંત્રનું દ્રવ્યમાન કેન્દ્ર Y ને અનુલક્ષીને અહીંયા ચર્ચામાં લીધેલું છે. તો સૌપ્રથમ હવે આપણે દ્રવ્યમાન કેન્દ્રના ગતિની જ્યારે ચર્ચા કરવા જઈએ તો આપણી પાસે અહીંયા એક સૂત્ર છે. શું સૂત્ર છે? તો આપણે લોકો અહીંયા જે રીતે આપ્યું છે એ રીતે જોઈએ. તો સૌથી પહેલું તમારી પાસે અહીંયા સૂત્ર છે અને હું તમને લોકોને જોડે જોડે સમજાવતો બી જાઉં છું કે અહીંયા શું આપ્યું છે. તો આપણી પાસે જાણીએ છીએ કે MR બરાબર સમેશન ઓફ MI RI, બરાબર. તો આ કેવી રીતે આવી ગયું? તો આપણે જાણીએ છીએ કે ચાલો આ કેવી રીતે આવ્યું? તો કે R બરાબર કયું સૂત્ર છે? તો કે M1R1 વત્તા M2R2 વત્તા M3R3 વત્તા ડોટ 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 MN છેદમાં તમારી પાસે બધાના દળોનો સરવાળો એટલે M1 વત્તા M2 વત્તા M3 વત્તા ડોટ 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 MN. હવે જો બધા જ દળોના મૂલ્ય સરખા હોય તો કુલ દળ R બરાબર તમારી પાસે કયું થઈ ગયું? તો M1R1 વત્તા M2R2 વત્તા M3R3 વત્તા MN ના છેદમાં M. આ એમને અહીં ગુણો તો મને આ સૂત્ર મળી ગયું, બરાબર. તો અહીંયા એ જ વસ્તુ તમને લોકોને અહીંયા આપેલી છે. હવે આ સમીકરણનું આપણે સમયની સાપેક્ષે શું કરીએ? વિકલન. હવે સમયની સાપેક્ષે વિકલન કરીએ તો અહીંયા પદાર્થનું દળ તો કેવું છે? અચળ છે. તો આપણે કોનું વિકલન કરવું પડે? તો કે R નું. તો અહીં લખી શકાય કે અહીં પદાર્થનું દળ M એ કેવું છે? તો કે અચળ છે, બરાબર. તો આપણી પાસે સૂત્ર કયું થઈ ગયું? MR બરાબર બરાબર M1R1 વત્તા M2R2 વત્તા ડેશ 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 MNRN. તો M તો dr ના છેદમાં dt. સમયની સાપેક્ષે વિકલન કરીએ તો ચાલો M1 dr1 ના છેદમાં dt. આવી રીતે જ કરવાનું, બરાબર. આપણે સાર સદિશ લખીએ જ છે, બરાબર. ચાલો આગળ વત્તા M2 dr2 ના છેદમાં dt વત્તા ડોટ 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 MN dRN ના છેદમાં dt. એટલે અંતરનું સમયની સાપેક્ષે શું કર્યું? વિકલન. અંતરનું સમયની સાપેક્ષે વિકલન કરીએ એટલે આપણા લોકોને શું મળે? તો કે વેગ મળે. તો શું મળી ગયું? mv બરાબર M1v1 વત્તા M2v2 વત્તા ડેશ 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 MNVN. તો અહીંયા તમે લોકો જોઈ શકો કે તેથી દ્રવ્યમાન કેન્દ્ર V બરાબર શું લખી શકાય? M1v1 વત્તા M2v2 વત્તા ડેશ 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 MNVN છેદમાં કુલ દળ M.
તો આ જે સૂત્ર મળી ગયું એ ત્રણે ત્રણ અલગ અલગ કણો માટે દ્રવ્યમાન કેન્દ્ર વીનું સૂત્ર આપણા લોકોને મળી ગયું. એ તમે જોઈ શકો કે આ જે સૂત્ર છે ને એ જ સૂત્ર તમને લોકોને મળ્યું. ક્લિયર? અહીંયા જે સૂત્ર મળી ગયું આ બરાબર એ અહીંયા તમારી પાસે મળી ગયું. તો પહેલું અહીંયા શું કર્યું તો કે દ્રવ્યમાન કેન્દ્ર અને સ્થાન સદિશનું જે સૂત્ર હતું એમાં અંતરનું સમયની સાપેક્ષે શું લીધું તો કે વિકલન. આગળ જોઈએ. હવે શું કરીશું તો આ સૂત્ર જો હવે એના નંબર આપી દો. નંબર 1 આને આપી દો, નંબર 2 આને નંબર આપી દઉં છું 3. હવે શું કરું છું તો કે સમીકરણ 2 માં વેગનું ફરી શું કરું છું તો કે સમયની સાપેક્ષે વિકલન. બરાબર? કોનું કરું છું તો કે વેગનું સમયની સાપેક્ષે વિકલન. તો m dv/dt બરાબર m1 d1/dt પ્લસ m2 dv2/dt પ્લસ mn dvn/dt. વેગનું સમયની સાપેક્ષે વિકલન કરીએ તો આપણને શું મળી ગયો પ્રવેગ. તો m એ બરાબર m1a1 વત્તા m2a2 વત્તા ડેશ 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 mn an. અહીંયા જુઓ આપણે જાણીએ છીએ કે dv/dt બરાબર a dr/dt બરાબર v. વેગ એટલે સ્થાનાંતરનું સમયની સાપેક્ષે વિકલન અને પ્રવેગ એટલે વેગનું સમયની સાપેક્ષે વિકલન. તો હવે આપણે જાણીએ ન્યૂટન ગતિના બીજા નિયમ અનુસાર ma એટલે શું તો કે બળ. તો F બરાબર F1 વત્તા F2 વત્તા Fn. બરાબર? તો આ જે તમને મળી ગયો એ શું મળી ગયો ન્યૂટનનો બીજો નિયમ. તો અહીંયા આપણે લોકોને કીધું છે કે કણોના તંત્ર પર લાગતા તમામ બળોનો સદિશ સરવાળો એ કણોના તંત્રના કુલ દ્રવ્યમાન અને તેના દ્રવ્યમાન કેન્દ્રના પ્રવેગના ગુણાકાર જેટલો હોય છે. નોંધ કરો કે આપણે પ્રથમ કણના જે બળ F1 ની વાત કરીએ છીએ એ માત્ર બળ જ નથી પરંતુ પ્રથમ કણ ઉપર લાગતા તમામ બળોનો શું છે સદિશ સરવાળો. અને સદિશ સરવાળો એટલે આપણી પાસેનું આ જે સૂત્ર છે એ કયું F1 બરાબર F બરાબર F1 વત્તા F2 વત્તા Fn. આગળ જોઈએ. તે જ રીતે બીજા કણો માટે પણ લાગતા બધા જ કણો પર લાગતા બળોનો સદિશ સરવાળો. તો કહી શકાય કે દરેક કણ પર લાગતા આ બળોમાં પ્રણાલી પર બહારના પદાર્થો દ્વારા લાગતા બાહ્ય બળો અને કણો દ્વારા લાગતા એકબીજા પર આવતા આંતરિક બળો હશે. તો આ એક વાક્ય યાદ રાખજો કે જ્યારે બળોની પ્રણાલી ઉપર કણો દ્વારા કેવા પ્રકારના બળ લાગે છે તો આ વાક્ય રાખજો. કણો ઉપર લાગતું બાહ્ય બળ એટલે કે બહારની અસર દ્વારા અને બીજું છે કણોમાં એકબીજાની અંદર લાગતું બળ જેને આપણે કયું બળ કહીએ તો કે આંતરિક બળ. આંતરિક બળો પરસ્પર કેવા હશે તો કે સમાન મૂલ્યના અને વિરુદ્ધ દિશાના અને એના જો સરવાળો લઈએ તો એનું મૂલ્ય હંમેશા કેટલું થઈ ગયું 0. તો ન્યૂટન ગતિનો અહીંયા કયા નિયમનું પાલન થયું તો કે ત્રીજો નિયમ. આમ ma બરાબર F ન્યૂટન ગતિનો બીજો નિયમ. F એક્સ્ટ્રા એક્સટેન્શન F એટલે કે કુલ ફોર્સ બરાબર એ તંત્ર પર લાગતા બધા જ બાહ્ય બળોનો શું છે સદિશ સરવાળો. આ F એટલે શું F1 વત્તા F2 વત્તા F3 Fn. કણોના કોઈ એક તંત્રનું દ્રવ્યમાન એ કેન્દ્ર એ કઈ રીતે ગતિ કરે છે જાણે કે તંત્રનું સમગ્ર દ્રવ્યમાન તેના દ્રવ્યમાન કેન્દ્ર પર સંકેન્દ્રિત હોય તથા બધા જ બાહ્ય બળો એ તેના ઉપર લાગતા હોય તેવી રીતે અહીંયા ચર્ચા કરેલી છે. ત્યારબાદ તમારો એક બીજો અગત્યનો એક ટોપિક છે એ ટોપિક પણ યાદ રાખવાનો અહીંયા કે આપણું જે સમીકરણ છે ma બરાબર F એક્સટેન્શન બરાબર એમાં શું છે કે આપેલા કણોના તંત્રના પ્રકારે સ્પષ્ટ કરવાની જરૂર નથી. આ તંત્ર એ ગતિમાન કણોનો કોઈ એક સમૂહ પણ હોઈ શકે કે જેમાં તમામ પ્રકારની આંતરિક ગતિ પણ હોઈ શકે
અથવા તે કોઈ એક દ્રઢ પદાર્થ પણ હોઈ શકે કે જે શુદ્ધ સ્થળાંતર ટ્રાન્સલેશન ગતિ અથવા તો સ્થળાંતરિત ગતિ કાં તો ચાક ગતિનું મિશ્રણ પણ હોઈ શકે. તંત્ર અને તેના પ્રત્યેક કણોની ગતિ વિશે તમે ચર્ચા કરો તો જે આ પ્રમાણે ગતિ કરે છે. તો અહીંયા એક રાસાયણિક બોમ્બના વિસ્ફોટનું ઉદાહરણ તમને અહીંયા આપેલું છે કે રાસાયણિક બોમ્બના વિસ્ફોટમાં પણ ન્યૂટન ગતિના દ્રવ્યમાન કેન્દ્રનો ઉલ્લેખ કેવી રીતે થયેલો છે એ અહીંયા બતાવ્યું છે કે અહીંયા આપ્યું છે કે તમામ પ્રકારના પ્રક્રિયાઓને સ્પષ્ટ રીતે વ્યાખ્યાયિત કરીને તેના બળના પ્રકારના વિશ્લેષણ આ સમસ્યાઓને ઉકેલવા માટે અનુસરતા હતા અને અગાઉની ચર્ચા પણ કરેલા છે. તો અહીંયા વાક્ય યાદ રાખવાનું કે એક જ દ્રઢ પદાર્થ કે જે પરિક્રમણ કરતો હોય તે અને એક એવા કણોનું તંત્ર કે જે તમામ કણો પ્રકારની આંતરિક ગતિ ધરાવતા હોય. તો અહીંયા તમને કીધું હતું કે કણો ઉપર કેવા પ્રકારના બળો લાગે તો કે 2 પ્રકારના. કયા 2 પ્રકારના? તો નંબર 1 પરિભ્રમણ કરતા કણો માટે બાહ્ય બળ, બરાબર, અને નંબર 2 કણો વચ્ચે લાગતું આંતરિક બળ. તો એ 2 કણો વચ્ચે જ્યારે આંતરિક બળ લાગે તે દરમિયાન ગતિ પણ કેવી હશે તો કે આંતરિક. ત્યારબાદ અહીંયા તમને એવું કીધું છે કે એ રાસાયણિક બોમ્બનું એક ઉદાહરણ આપ્યું છે કે તમારી પાસે કોઈ એક રાસાયણિક બોમ્બ છે. આ રાસાયણિક બોમ્બનો વિસ્ફોટ થાય તો એ રાસાયણિક બોમ્બનો પ્રત્યેક નાનો કણ એ જુદી જુદી દિશામાં શું કરે છે? ફંગોળાય છે. હવે જ્યારે એ કણ જુદી જુદી દિશામાં ફંગોળાય તો એ દરેક કણનો વેગ પણ કેવો હશે? અલગ અલગ. અને એ કણનો વેગ અલગ અલગ હોય તો એના પર લાગતું બળ પણ કેવું હશે તો કે અલગ અલગ. તો અહીંયા કહેવાય કે જ્યારે કોઈ પણ એક રાસાયણિક બોમ્બ વિસ્ફોટ પામે તો એ કયા માર્ગે ગતિ કરશે તો કે પરવલયાકાર માર્ગે ગતિ કરે છે. આ એનો જે ગતિપથ છે એ કેવા પ્રકારનો છે તો કે પરવલયાકાર. પરવલયાકાર આકારના પથને અનુસરતો એક પ્રક્ષિપ્ત પદાર્થ હવામાં ફૂટીને ટુકડાઓમાં વિભાજિત થાય છે. આપણે જાણીએ છીએ કે જ્યારે કોઈ પણ પદાર્થ પ્રક્ષિપ્ત ગતિ કરતો હોય ત્યારે તેના ગતિપથનો આકાર હંમેશા કેવો હશે તો કે પરવલય. વિસ્ફોટ તરફ દોરી જતા બળો એ કેવા છે? આંતરિક બળો. આંતરિક બળો એનો મતલબ કે તેના કણો વચ્ચે બહારની તરફ લાગતું બળ. તેઓ દ્રવ્યમાન કેન્દ્રની ગતિમાં કોઈ જ ફાળો આપતા નથી. કુલ બાહ્ય બળ એટલે કે ગુરુત્વાકર્ષણ બળ એ પદાર્થ પર લાગે છે તે વિસ્ફોટ પહેલાં અને પછી હંમેશા કેવા રહે છે? સમાન રહે છે. દ્રવ્યમાન કેન્દ્ર વિસ્ફોટ થયા બાદ આ બાહ્ય બળના પ્રભાવ હેઠળ પરવલય પથ પર ગતિમાન રહે કે જેને વિસ્ફોટ ન થયો હોત તો પણ આપણે અનુસર્યા હોત. તો આ ટોપિકમાં તમારે એક વસ્તુ યાદ રાખવાની, દ્રવ્યમાન કેન્દ્રની ગતિનું સૂત્ર એટલે કે દ્રવ્યમાન કેન્દ્રના સ્થાન સદિશનું સૂત્ર લખી ન્યૂટન ગતિનો બીજો નિયમ મેળવો. પ્રશ્ન તમને લોકોને 2 માર્ક્સમાં પૂછી શકાય. તો હમણાં મેં તમને લોકોને આ જે કેલ્ક્યુલેશનવાળો પાર્ટ સમજાયો છે એ પાર્ટવાળો પ્રશ્ન તમારે પરીક્ષામાં લખવાનો રહેશે. થેન્ક યુ.